સ્થિતિસ્થાપક સંઘાત છે જોવો છે। તો એના માટે દ્વિપરિમાણ માટે શું થશે કે સંઘાત બાદ બંને જે પદાર્થો છે એ સમતલમાં ગતિ કરશે। બરાબર, આને પહેલા એક પરિમાણમાં જોયું હતું તો સંઘાત બાદ બંને x દિશામાં ગતિ કરતા હતા, જ્યારે આમાં તમે જોશો તો સંઘાત બાદ m1 છે એ આ દિશામાં જાય છે સમતલમાં xy સમતલમાં, m2 પણ xy સમતલમાં ગતિ કરે છે। તો સંઘાત બાદ જ્યારે પદાર્થો સમતલમાં ગતિ કરશે તો આપણે દ્વિપરિમાણમાં સંઘાત છે કહેશું। તો દ્વિપરિમાણમાં જ્યારે તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો સંઘાત બાદ ચાર રાશિ, બરાબર, તો આમાં તમે જોશો તો ચાર અનનોન રાશિ છે, θ1 θ2 v1 અને v2 ચાર અનનોન રાશિ। તો ઓછામાં ઓછા આપણે ચાર સમીકરણ છે જોવે તો આપણે પ્રયત્ન કરીએ કે આમાંથી કેટલા સમીકરણો છે બને છે। સંઘાત છે સ્થિતિસ્થાપક છે, બરાબર, સ્થિતિસ્થાપક સંઘાત આપણે બોલવાનું છે। તો પહેલા શું કરીએ આપણે વેગમાન સંરક્ષણ નિયમ ઉપયોગ કરીશું। આપણે ખ્યાલ છે સ્થિતિસ્થાપક સંઘાત હશે તો વેગમાન સંરક્ષણ અને ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થશે। તો સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ। વેગમાન સંરક્ષણના નિયમ પરથી દ્વિપરિમાણમાં સંઘાત હોય ત્યારે બંનેની દિશા આપણે ગોતવી પડશે અને સંઘાત બાદ એની ઝડપ પણ ગોતવી પડશે। તો વેગમાન સંરક્ષણ નિયમ પરથી આપણે વેગમાન જો લખીએ તો અથડામણ પહેલા તંત્રનો વેગમાન, તો આમાં આપણે કેવો કિસ્સો લીધો છે જેમાં બીજો જે પદાર્થ છે એ સ્થિર લીધેલો છે તો એનું વેગમાન તો કેટલું થશે 0। તો અને આપણે લખીએ m1 v1 plus m2 v2 શું થશે 0 is equal to અથડામણ બાદ તંત્રનું કુલ વેગમાન તો કે m1 નું વેગમાન પ્લસ m2 નું વેગમાન, તો m1 છે એનું વેગમાન થશે m1 v1 dash plus m2 v2 dash। બરાબર, વેગમાન છે સદિશ રાશિ છે એટલા માટે આપણે આ રીતે સદિશનો ઉપયોગ કરવો પડશે। ચલો હવે શું કરીએ, આ છે બધા વેગ છે બે ઘટકો હશે તો એના ઘટકો લઈને આપણે સરખામણી કરી નાખીએ। ઇક્વલ ટુ નિશાનીનો મતલબ શું થશે, તમે x ઘટક સરખાવી શકો અને y ઘટક y સાથે સરખાવી શકો। તો સમજીએ બંને અનુરૂપ ઘટકો સરખાવવા, અનુરૂપ ઘટકો સરખાવે એટલે x ની સાથે x ઘટક સરખાવે તો આપણે એક સમીકરણ મળશે, y સાથે y સરખાવી દઈએ તો પહેલા આપણે x ઘટક છે સરખાવીએ। x ઘટક સરખાવીએ, બરાબર, તો આ તમે જોશો તો ઓલરેડી x દિશામાં છે જેનું મૂલ્ય v1 જેટલું છે તો આ જે જેનું એક મૂલ્ય x દિશામાં મૂલ્ય થશે x ઘટક એમાં થશે m1 v1, આ તો ઓલરેડી 0 છે, બરાબર, તો x ઘટક m1 v1 થશે। ચલો y ઘટકનો x ઘટક આપણે લઈએ તો v1 ડેશ, તો v1 ડેશ આ v1 ડેશ નો સદિશ છે અને v2 ડેશ તો મેં તમને ઘટકો લેતા શીખવ્યા। v1 ડેશ છે એનો x ઘટક મારે જોવો છે, કારણ કે એનો પ્રક્ષેપ લે છે, કોની સાથે ખૂણો બને છે x સાથે, તો એની સાથે શું આપણે આપશું cos, તો v1 ડેશ છે એનો x ઘટક શું થશે v1 ડેશ cos θ1 અને એની સાથે m1 તો આગળ છે એટલે વેગમાનનો x દિશામાંનો ઘટક આવી ગયો, બરાબર। આનો જે વેગમાન છે v1 ડેશ આ m1 નું વેગમાન એનો x ઘટક આટલો થશે m1 v1 ડેશ cos θ1, બરાબર, અને કઈ દિશા તો કે આ દિશામાં આવશે x ઘટક। ચલો m2 છે એનો x ઘટક લઈએ તો અહીંથી અહીં પ્રક્ષેપ લઈએ તો બંને એક જ દિશામાં છે તો એક દિશામાં તેનો શું થશે સરવાળો આવશે અને એનો x ઘટક v પણ θ2 જેટલો ખૂણો બનાવે છે એને આપણે કહીશું v2 ડેશ cos θ2 અને એને આગળ m2 કરી દઈએ તો બંનેના x ઘટક છે ઉમેરાશે એક દિશામાં, કારણ કે બેના x વેગમાનના x ઘટક છે એક જ દિશામાં છે, બરાબર, એટલા માટે તો આ એક સમીકરણ આપણને મળ્યું। ચલો આવી રીતે y ઘટક સરખાવીએ, y ઘટક સરખાવીએ તો આ જે છે m આ કઈ દિશામાં જાય છે x દિશામાં, તો x દિશામાં એનો વેગ x દિશામાં છે તો y દિશામાં એનો ઘટક કેટલો થશે 0। કોઈ પણ પદાર્થની ગતિ જો x માં હોય તો y દિશામાં ગતિ કેટલી થાય 0, તો આનો વેગ પણ y દિશામાં 0 હશે। ચલો હવે આનો વાત કરીએ ઘટક, તો આ જે છે આ પ્લેન પ્રક્ષેપ લઈએ આ m1 છે એનું વેગમાન આવ્યું એનો ઘટક y દિશામાં કેટલું થશે આ તો આ થશે m1 v1 dash
sin θ1 બરાબર ઘટક આ જે છે આ cos તો આનો પર જે શું આપી દેશે sin ઘટક આપી દેશે તો એવી જ રીતે આનો ઘટક અહીંયા લઈ લઈએ તો આ પણ નીચે આવશે m2 v2 dash sin θ2 તો બંને કેવા છે પરસ્પર વિરુદ્ધ છે તો આ માઈનસ આવશે ના પ્લસ આવશે તો m1 v1 dash sin θ1 minus m2 v2 dash sin θ આ આવ્યું સમીકરણ 2 નંબર ચલો હવે તો વેગમાન સંરક્ષણ નિયમ પરથી આપણને કેટલા સમીકરણો 2 કેટલી ક્વોન્ટિટી અનનોન છે 4 તો ઓછામાં ઓછા 4 સમીકરણ આપેલ છે હવે આપણે ગતિ ઉર્જા સંરક્ષણ નિયમ લખીએ ગતિ ઉર્જા સંરક્ષણના નિયમ પરથી તો સંઘર્ષિત સ્થિતિસ્થાપક છે તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે તો સંઘર્ષ કરેલી ગતિ ઉર્જા 1/2 m1 v1 બીજો બ્લોક સ્થિર છે એટલે ગતિ ઉર્જા 0 થશે is equal to 1/2 m1 v1 dash square plus 1/2 m2 v2 dash આ સમીકરણ તો આપણને ત્રણ સમીકરણ છે એ મળશે બરાબર તો જ્યારે પણ તમને દ્વિપરિમાણમાં સંઘાત પૂછે ત્યારે ઓછામાં ઓછા જે ચાર અનનોન છે એમાંથી એક આપવી પડે તો જ આપણે બીજી જે અનનોન રાશિ છે શોધી શકશું v1 dash છે v2 dash છે અને θ1 ચારમાંથી કોઈ એક અનનોન વસ્તુ આપણને આપવી પડે બરાબર તો આ થઈ ગયો દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત ચલો વિદ્યાર્થી મિત્રો આપણે જે દ્વિપરિમાણમાં સંઘાત મેળવ્યા એના બેઝ પર એક એક્ઝામ્પલ ઉદાહરણ છે ઉદાહરણ 13 આને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો આમાં આપણને કઈ કઈ વસ્તુ આપેલી હોય છે આપણે આનો મેથડ મેળવ્યા એમાં આટલી વસ્તુ છે આપણને આપેલી હોવી જોઈએ m1 m2 v1 v2 અને કોઈ એક એંગલ θ1 અથવા θ2 તો અહીંયા આપણને θ2 એ આપેલું હોવું જરૂરી છે જ્યારે આ એક્ઝામ્પલ તમે જોશો તો આમાં આપણને v1 પણ આપેલો નથી આ નથી આપેલો v2 જે આપેલો છે બરાબર છે અને θ2 જે આપેલો 60 તો આપણે જે હમણાં ત્રણ સૂત્રો જે જોયા હતા એ મુજબ આપણે દાખલો કરી શકશું નહીં આપણે કોઈ બીજો એપ્રોચ છે લેવો પડશે તો જો કઈ રીતે સોલ્વ કરશું આપણે તો પહેલા આપણે શું કરવું વેગમાન સંરક્ષણ નિયમ લખીએ આપણે વેગમાન સંરક્ષણ નિયમ પરથી બધાના દળ સેમ આપેલા છે તો પહેલો જે પદાર્થ છે વેગમાન થશે m1 v1 બીજાનો 0 આનું વેગમાન થઈ જશે અથડામણ બાદ તંત્રનો વેગમાન થશે m1 v1 dash plus m2 v2 dash બરાબર m છે કોમન લીધી જશે એટલે થશે v1 is equal to v1 dash plus v2 dash બરાબર તો આ વિદ્યાર્થી મિત્રો આપણે સદિશો છે એના જે આઇડેન્ટિટી છે એનો ઉપયોગ આપણે કરવો પડશે એટલે કે a ડોટ પ્રોડક્ટ છે એનો a સાથે ડોટ પ્રોડક્ટ હંમેશા શું આવશે a સ્ક્વેર આનો આપણે યુઝ કરશું a ડોટ a હંમેશા શું થશે a સ્ક્વેર આનો બંને બાજુ વર્ગ આપણે કરી નાખીએ પણ આપણને v1 નથી આપેલો એટલા માટે આપણે આ એપ્રોચ છે ધ્યાનમાં લેવો પડશે બે બાજુ વર્ગ કરી બંને બાજુ તો આનો વર્ગ કરશું તો આ થશે v1 ડોટ v1 ડોટ આ રીતે થઈ જશે બે બાજુ વર્ગ કરશે v1 સ્ક્વેર સ્ક્વેર એટલે બે ઉપર ચલો એ જાય આરંભમાં લખી નાખો v1 ડેશ પ્લસ v2 ડેશ ડોટ v1 ડેશ પ્લસ v2 ડેશ બરાબર v1 ડેશ ડોટ v1 ડેશ એટલે શું થઈ જશે આ થશે v1 સ્ક્વેર v1 ડોટ આ a ડોટ એટલે a સ્ક્વેર ચલો અહીંયા બે કૌંસ છે એ પૂરી નાખીએ એટલે v1 ડોટ v1 ડેશ ડોટ v1 ડેશ એટલે થઈ જશે v1 ડેશ સ્ક્વેર પ્લસ બીજું દાખલો v2 ડેશ ડોટ v2 ડેશ આ બે v2 ડેશ તો એ થઈ જશે v2 ડેશ સ્ક્વેર બરાબર તો વાત કરીએ આને v1 ડેશ v2 v1 ડોટ v2 અને v2 ડોટ v1 આ બંને જે છે આનું જે સાદું કામ છે એ બે વખત છે 2 ટાઈમ્સ તો
લખી નાખું ચલો અને આપણે ગુણી નાખીએ પહેલા આપણે v1 ડેશ અને v2 ડેશ બનાવશે તો એ થશે v1 ડેશ ડોટ v2 ડેશ જો v2 અને v1 બનાવશે તો થશે v2 ડેશ ડોટ v1 ડેશ આ રીતે લખી શકીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો આકાર છે a not b is equal to શું થાય b not b એનો મતલબ આ બંને પદ કેવા છે સેમ છે એટલે આ તો આ થઈ જશે v1 square is equal to v1 dash square plus v2 dash square plus 2 times v1 dash સદિશ plus v2 dash એટલે તો કે અમે સેમ છે બે વખત લખી નાખો v1 dot v2 લખો કે v2 dot v1 લખો ચલો તો આટલી વસ્તુ થઈ ગઈ હવે જો આના ડોટ ગુણાકાર છે એની કિંમત આપણે મૂકી દઈએ આ થશે v1 dash plus v2 dash ઓકે a dot b લખી રાખીએ a dot b ઇક્વલ ટુ લખે a b cos b વચ્ચેનો ખૂણો થીટા v1 dash square v2 dash square 2 v1 dash v2 dash a b બેનું મૂલ્ય v1 dash v2 dash into cos બંને વચ્ચેનો ખૂણો બે સદિશો વચ્ચેનો ખૂણો તો આકૃતિમાં જો આ કોનો સદિશ છે આ v1 dash નો સદિશ આ કોનો સદિશ v2 dash બંને વચ્ચેનો ખૂણો એટલે આ જે ખૂણો થશે કેટલો થશે θ1 θ2 એટલે કે θ1 37 તો બંને વચ્ચેનો જે ખૂણો બનશે એ કેટલો થશે θ1 37 તો આ થઈ ગયું v1 dash dot v2 dash એની કિંમત આપણે મૂકી દીધી આ v1 સ્ક્વેર તો હવે શું કરીએ વિદ્યાર્થી મિત્રો હવે ગતિ ઊર્જાનું જે સંરક્ષણ છે એનો નિયમ વાપરીએ ગતિ ઊર્જા સંરક્ષણ થતું હોવાથી બરાબર આપણને જે સંઘાત આપ્યો છે સ્થિતિસ્થાપક સંઘાત આપેલો છે એટલે ગતિ ઊર્જાનું સંરક્ષણ જે થવાનું છે તો ગતિ ઊર્જા સંરક્ષણ નિયમ યુઝ કરવી અથડામણ કલાની ગતિ ઊર્જા 1/2 m v1 square is equal to અથડામણ બાદની ગતિ ઊર્જા 1/2 m v1 dash square plus 1/2 m v2 dash square દળ બધાના સેમ આપેલા છે આપણને તો આ 1/2 m 1/2 m થી કેન્સલ થશે એટલે v1 square is equal to આપણને મળશે v1 dash square plus v2 dash square બરાબર તો એનો મતલબ શું થઈ ગયો v1 dash plus v2 is equal to શું કે v1 square તો આ જે કિંમત છે આપણે આવડી આ કિંમત આના મૂકી દઈએ આની જગ્યાએ બરાબર તો v1 સ્ક્વેર થી ગાયબ થઈ જશે તો આ કિંમત આપણે મૂકી તો v1 સ્ક્વેર is equal to v1 સ્ક્વેર plus 2 v1 dash v2 dash into cos θ1 plus 37 તો થઈ જશે તો આ બંને કેન્સલ હવે બાકીનું બધું પદ છે આ બાજુ લઈ શું થશે 0 cos θ1 plus 37 બરાબર હવે કેન્સલ 0 બાકીનું આ જે પદ છે એને આ બાજુ મૂકી દઈએ પણ શું થશે 0 એટલે કે cos θ 0 તો cos ની કિંમત કયા ખૂણા માટે 0 ડિગ્રી થાય તેથી આ જે ખૂણો છે કેટલો હોવો જોઈએ 90 ડિગ્રી θ1 plus 37 is equal to 90 કારણ કે cos 90 ની કિંમત કેટલી થાય 0 અને 90 નું ગુણોત્તર શું થવું જોઈએ 0 એટલે આ ખૂણો છે એની કિંમત 90 ડિગ્રી હોવી જોઈએ તેથી θ1 is equal to 90 minus 50 એનો તો બીજો જે પદાર્થ છે એ કેટલા ખૂણે જશે 53 આ સારું જ થયું બીજો જે 53 ડિગ્રીના ખૂણે જશે બરાબર ત્યાર પછી સ્વાધ્યાય આપણે શરૂ કર્યું તો સ્વાધ્યાયમાં પહેલા 11મો એક્ઝામ્પલ જે આપણે જોયું તો 11મા નંબરનું એક્ઝામ્પલ છે આપણને બળ આપ્યું છે એક કણ છે એના પર આટલું બળ લાગે છે અને એના લીધે એનું સ્થાનાંતર છે એ આપણને આપ્યું છે 4 મીટરનું સ્થાનાંતર z દિશામાં આપ્યું છે તો એને આપણે સદિશનું ચાલે છે તારે લખશું 4 એનું મૂલ્ય દર્શાવશે દિશા કે z એટલે k તો 4 k છે આટલા મીટરનું સ્થાનાંતર થાય છે તો આ બળ દ્વારા કેટલું કાર્ય થયું હશે આપણે ગોતવાનું છે તો સિમ્પલ કાર્યનું સૂત્ર ચાલે આપણે w f / d બરાબર તો ઉભી બધી કિંમત f એટલે -ik + 2jk +
ડી ડી એટલે 4 સદિશોના ગુણાકાર છે તો ભણી ગયા છે ડોટ ગુણાકાર કઈ રીતે થાય તો કે x ને x સાથે y ને y અને z નો z બરાબર આમાં તો x અને y તો કેવા છે 0 0 તો ખાલી z વચ્ચેનો ગુણાકાર થશે 4 3 4 એટલે 12 k ડોટ k 1 થઈ જશે બરાબર તો 12 જોડનું કાર્ય છે જો આટલું બળ લાગતું હોય અને પદાર્થનું સ્થાનાંતર છે એ 4 મીટર જેટલું z દિશામાં થાય તો કેટલું કાર્ય થયું હોય 12 જેટલું કાર્ય છે બળ દ્વારા થાય છે બરાબર તો એની પછી 12નો એક્ઝામ્પલ છે એમાં આપણને બે કોણ આપ્યા છે વિદ્યુત પરિભ્રમણ છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પ્રોટોન છે આ e દ્વારા અને ઇલેક્ટ્રોન છે એ પ્રોટોન ને e દ્વારા દર્શાવશો આપણે તો બંનેની ગતિ ઉર્જા આપણને આપી છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોન છે એની ગતિ ઉર્જા છે 100 કિલો ઇલેક્ટ્રોન બંનેના દર આપેલા છે અને જો ઇલેક્ટ્રોન વોલ્ટ છે ઊર્જાનો એકમ છે નવું બરાબર ઊર્જાનો એકમ આપણે શું કહેવાય જૂલ ઇલેક્ટ્રોન વોલ્ટ પણ ઊર્જાનો એકમ છે યાદ રાખજો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર થાય 1.6 × 10⁻19 તો બંનેમાંથી કોણ ફાસ્ટ હશે એની સ્પીડ આપણે ગોતવાની છે અને બંનેની સ્પીડનો ગુણોત્તર પણ ગોતવાનો છે તો ગતિ ઉર્જા આપણે આપી છે અને v ગોતવો છે તો k અને k નું સૂત્ર આપણને ખ્યાલ છે ગતિ ઉર્જા k = 1/2 m આ સૂત્ર ખ્યાલ છે આપણે તો એકવાર પ્રોટોન માટે ને ઇલેક્ટ્રોન માટે સૂત્ર વાપરશું તો પહેલા આપણે લખીએ પ્રોટોન તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપણે લખીએ k = 1/2 m તો ફરજિયાત ખાસ આમાં વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખવાનું કે છે જૂલમાં આવવું એને જૂલમાં રાખવાનું બરાબર તો એને જૂલમાં આપણે કન્વર્ટ કરતા જશું તો આમાંથી v ને કરતા બનાવી લઈએ તેથી v સ્ક્વેર બરાબર 2k તેથી v બરાબર √2k જે આપણે ગોતવાનું તો કિંમત મૂકતા જઈએ આપણે k જે છે એને આપણે જૂલમાં રાખશું તો કઈ રીતે જૂલમાં એને કન્વર્ટ કરાય આ છે 10 કિલો કિલો એટલે 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા જૂલ 1.6 × 10⁻19 તો ગણી નાખો 1.6 × 10⁻19 જૂલ આ થઈ ગયું જૂલમાં કન્વર્ટ થઈ ગયું કિલોનું શું કર્યું 10⁻³ 1 ઇલેક્ટ્રોન વોલ્ટના કેટલા જૂલ થાય 1.6 × 10⁻19 એ રીતે અહીંયા પણ કન્વર્ટ થશે આ થશે 100 કિલો એટલે 10⁻³ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19 જૂલ બરાબર તો મુખ્ય એટલે v આપણને મળશે √2k k એટલે 10⁻³ 1.6 × 10⁻19 છેદમાં m એટલે ઇલેક્ટ્રોનનો દળ 9.11 × 10⁻31 બરાબર સાદું તો નાખશો એટલે આપણને સ્પીડ મળશે મીટર પર સેકન્ડ પણ આવી રીતે શું કરશું આપણે પ્રોટોન માટે તો પ્રોટોન માટે તમે જોશો તો પ્રોટોન માટે આ સૂત્ર આવશે 2k/m તેમાં k ની અલગ અલગ છે આપણે તો પ્રોટોન માટે આ તો Vp = પ્રોટોનની ઝડપ Vp = √2k/m આ મુદ્દો છે ચલો k ની આ છે 2 k ગતિ ઉર્જાને આપણને આપી છે 100 10⁻³ 1.6 × 10⁻19 અમે ત્યાં ગતિ ઉર્જા જૂલમાં મૂકવાની ઇલેક્ટ્રોન વોલ્ટમાં m એટલે પ્રોટોનનું દળ આપ્યું છે 1.67 × 10⁻27 બરાબર આમ સાદું પાસે એટલે સ્પીડ આવશે પ્રોટોનની સ્પીડ તો આ બંનેની સ્પીડની તમારે સરખામણી કરવાની છે કોણ વધારે ભારે હોય છે તો ઇલેક્ટ્રોન છે એ જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઓછી છે તેમ છતાં એની જે ઝડપ છે વધારે છે બરાબર તમારું સાદું વાક્ય ચેક કરશો ઇલેક્ટ્રોનની સ્પીડ છે વધારે આવશે v = vp બરાબર v > vp તમને મળશે ચલો આ બેનો ગુણોત્તર પછી ગોતી નાખો ve/vp આપણે તમારે ગોતવાનું છે બંનેની કિંમત અહીં મળશે
પછી ગુણોત્તર ગોઠવો તો 1 કરતા વધારે આવશે. 1 કરતા વધારે એનો મીનિંગ શું થયું? જે ઇલેક્ટ્રોન છે એની સ્પીડ પ્રોટોનની સ્પીડ કરતા વધારે છે. બરાબર? એવું જરૂર નથી કે ગતિ ઉર્જા ઓછી છે તો એની ઝડપ છે ઓછી, તો કે ગતિ ઉર્જા m ઉપર પણ આધાર રાખે છે. કોના ઉપર? m. હવે ઇલેક્ટ્રોનનું દળ કેવું છે? ખૂબ ઓછું છે, એના કરતા 10,000 ગણું ઓછું છે. એટલા માટે એની જે ગતિ ઉર્જા છે ઓછી મળે છે. બરાબર? એનો મતલબ એવું નથી કે સ્પીડ છે ઓછી. બરાબર? બંનેની સ્પીડ, ઇલેક્ટ્રોનની સ્પીડ આપણને વધારે મળશે. મિત્રો, પ્રકરણ નંબર 6 છે કાર્ય ઉર્જા અને પાવર. એમાં ઉદાહરણ નંબર 6.11 છે આજે આપણે જોશું. તો ઉદાહરણ 6.11 એક આપણને લિફ્ટ આપી છે. આ લિફ્ટ છે એ 2 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી ઉપર એને લઈ જવાની છે. લિફ્ટ પ્લસ મુસાફરનું કુલ દળ આપણને આપ્યું છે. કેટલું છે? 1800 કિલોગ્રામ છે. લિફ્ટ પ્લસ મુસાફર બંનેનું દળ એમાં આપી દીધું છે. અને લિફ્ટ ઉપર ઘર્ષણ બળ પણ લાગે. અને ઘર્ષણ બળ આપણને ખબર છે હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં છે. તો નીચે ઘર્ષણ બળ લાગે છે કેટલું? 400 ન્યૂટનનું. તો આ લિફ્ટને ઉપર લઈ જવા માટે કેટલી સ્પીડથી ઉપર લઈ જવાની છે? 2. તો મોટર દ્વારા મોટરનો કેટલો પાવર વપરાશે? બરાબર? મોટરનો પાવર ગોતવાનો છે. કેટલા પાવરની મોટર છે આપણે જોઈએ. તો કામ શું કરવાનું છે આપણે? પાવરનું સૂત્ર આપણને ખબર છે, વેગ આપ્યો છે તો F × V. પાવરનું સૂત્ર આપણને ખબર છે, P બંને એક જ દિશામાં છે, F અને V બંને એક જ દિશામાં છે. એટલે પાવરનું સૂત્ર આપણે છેલ્લે મેળવ્યું તો F.V. બરાબર? તો આપણે V તો આપણને આપ્યો છે, ખાલી શું ગોતવાનું છે? F. મોટર છે કેટલો પાવર લગાવશે. તો નીચે કેટલું બળ લાગે છે? તો F લાગે છે ને mg લાગે છે. આના જેટલું બળ નીચે લાગે છે આટલું જ બળ મોટરે ક્યાં લગાવવું પડશે? ઉપર લગાવવું પડશે. બરાબર? તો પહેલા આપણે મોટર દ્વારા લાગતું બળ ગોતી નાખવી. મોટર દ્વારા લિફ્ટ પર લાગતું બળ કેટલું બળ લગાવવું પડે? તો જેટલું નીચે લાગે છે. નીચે કેટલું લાગે છે? એક તો mg જેટલું લાગે છે, અને બીજું વજન બળ લાગે છે, અને બીજું કયું? ઘર્ષણ બળ F લાગે છે. આ બંનેના સરવાળા જેટલું બળ મોટરે ઉપરની દિશામાં લગાવવું જોઈએ. બરાબર? એની દિશા ઉપર હશે. મૂલ્ય કેટલું? તો કે mg + F જેટલું. આટલું બળ લગાવશે એટલે આ જે લિફ્ટ છે એ ઉપરની તરફ જશે. કેટલી સ્પીડથી? 2 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી ઉપર જશે. તો પહેલાં આપણે F ગોતી નાખ્યું. ચલો, એમ આપણને આપ્યું છે 1800, G 10 લઈ લેવી, F આપણને આપ્યું છે 4000. એટલે આ થઈ ગયું 18,000 + 4000. ચલો, 18 ને 4 આ થશે 22,000. 22,000 ન્યૂટનનું બળ અથવા 22 કિલો ન્યૂટનનું બળ મોટર દ્વારા લગાવવું જોઈએ જો લિફ્ટ છે 2 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી ઉપર જાય. એટલે આટલું બળ લગાવે છે મોટર. હવે પાવર ગોતી નાખવી. લિફ્ટનો પાવર અથવા મોટરનો પાવર. P = પાવરનું સૂત્ર F.V. બરાબર? એટલે આ થશે FV cos θ. અને થીટા છે મૂકવી બધી કિંમત. F એટલે કેટલું બળ લગાવે છે? 22,000. સ્પીડ કેટલી? તો કે 2 મીટર પ્રતિ સેકન્ડ * cos θ કેટલો થશે? 0 ડિગ્રી. બંને એક જ દિશામાં છે. જે બાજુ બળ લાગે એ બાજુ લિફ્ટ જાય છે. 22 × 44 થશે 44,000 વોટ. બરાબર? હવે આને એચપીમાં મોટર છે એના રેટિંગ કેમાં હોય? એચપીમાં હોય. તો આને એચપીમાં કન્વર્ટ કરવું હોય તો 746 વડે ભાગી નાખીએ આપણે. 44,000 એને ભાગ્યા 746. તો આ જે જવાબ આવશે આપણે રાઉન્ડ ઓફ આનો આવશે 59 સમથિંગ કંઈક છે આની કિંમત. 59 HP હોર્સ પાવર. બરાબર? મોટર પાવરનો એકમ આપણે જોઈએ તો છેલ્લે HP પાવરનો એકમ છે. બ્રિટિશ પદ્ધતિમાં HPમાં છે. એમાં બધા મોટર છે. બરાબર? મોટરનું જે મોટર પંપ એ HPમાં મપાય છે. એનો જે પાવર છે HPમાં માપશે. ચાલો, એની પછી વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો ટોપિક છે સંઘાત. સંઘાત એટલે શું? અથડામણ. 2 પ્રકારની અથડામણ આપણે જોઈ હતી, સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક. બરાબર? અસ્થિતિસ્થાપકમાં શું થાય? ઉર્જાનો વ્યય થાય, ગતિ ઉર્જાનો વ્યય થતો હોય. જ્યારે સ્થિતિસ્થાપકમાં શું થાય? ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. અથડામણ બાદ અને અથડામણ પહેલાંની ગતિ ઉર્જા સેમ રહેતી હોય. અને બંને જે સંઘાત છે એમાં વેગમાનનું તો સંરક્ષણ થશે, એટલે ગતિ ઉર્જા છે એની કોઈમાં વ્યય થશે અથવા કોઈકના જે સંઘાત છે એમાં અચળ રહેશે. અચળ રહેતું હોય એને આપણે સ્થિતિસ્થાપક સંઘાત કહેશું. તો પહેલાં આપણે શું કરશું? સ્થિતિસ્થાપક સંઘાત જોવે એ પણ એક પરિમાણમાં. બરાબર? તો
એક્સ અક્ષ ઉપર બંને જે છે એક પરિમાણ એટલે શું, કોઈ એક અક્ષ ધ્યાનમાં લેશું તો અહીંયા બધા વેગ છે એ મેં એક્સ દિશામાં લીધેલા છે, બરાબર. એટલે આપણે આને એક પરિમાણ કહેશું. જો બે અક્ષ લેવી તો બે પરિમાણ, દ્વિપરિમાણ. ચલો, તો અથડામણ પહેલા એક તંત્ર લીધું છે બે ગોળાનું. બે ગોળા છે M1 અને M2. અથડામણ પહેલા બંનેના વેગ કેટલા છે, V1 અને V2. આ બંને ગોળા છે અથડાય છે, બરાબર. અને અથડામણ બાદ પણ એ એક્સ દિશામાં જ ગતિ કરે છે, સમતલમાં ગતિ કરતા નથી. અથડામણ પહેલા પણ એક્સ દિશામાં હતા અને અથડામણ બાદ પણ એક્સ દિશામાં જ ગતિ કરે છે, એટલે એક પરિમાણનો સંઘાત છે. અથડામણ બાદ બંનેના વેગ છે બદલાઈ ગયા. V1 માંથી આનો V1 ડેશ થઈ ગયો, V2 માંથી આનો V2 ડેશ થઈ ગયો. તો આ થિયરીની અંદર આપણે શું કરવાનું છે, બંનેના સૂત્ર તારવવાના છે. અથડામણ બાદ કેટલા વેગ થાય, એક પરિમાણમાં જો કોઈ બે પદાર્થ અથડાય તો અથડામણ બાદ એના વેગ છે એના કેટલા હશે, એના સૂત્ર આપણે તારવવાના છે, બરાબર. તો પહેલા આપણે લખી નાખ્યું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ M1 અને M2 દળ ધરાવતા પદાર્થના અથડામણ પહેલાના વેગ અનુક્રમે V1 અને V2 તથા અથડામણ બાદ તેમના વેગ અનુક્રમે V1 ડેશ અને V2 ડેશ છે, બરાબર. તો આ બંને જે વેગ છે એના સૂત્ર આપણે તારવવાના છે. તો એના માટે આપણે જે સંઘાત છે એનો ઉપયોગ કરશું, વેગમાન સંરક્ષણ અને ગતિ ઉર્જા, બરાબર. તો બંને માટે આપણે વેગમાન સંરક્ષણ લખીએ. આપણે વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું છે વેગમાન સંરક્ષણ નિયમ? તો અથડામણ પહેલાનું વેગમાન અને અથડામણ બાદ કુલ વેગમાન. તો અથડામણ પહેલા તંત્રનું કુલ વેગમાન થશે M1 V1 પ્લસ M2 V2, બરાબર. પહેલા ગોળાનું વેગમાન, બીજા ગોળાનું વેગમાન M1 V1 પ્લસ M2 V2. ચલો, અથડામણ બાદ શું થશે? તો કે M1 V1 ડેશ પ્લસ M2 V2 ડેશ, બરાબર. અને સમીકરણ નંબર 1 કહી દેવી આપણે. ચલો, એની પછી અથડામણ, હવે આ વેગમાન સંરક્ષણ નિયમ થઈ ગયો, બરાબર. આવી રીતે હવે ગતિ ઉર્જા છે એનું પણ સંરક્ષણ થશે ગતિ ઉર્જા સંરક્ષણ નિયમ પરથી. ગતિ ઉર્જાના અથવા સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી એમ લખવી, બરાબર. સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે, બરાબર. એટલે અથડામણ પહેલાની ગતિ ઉર્જા એટલે કે 1/2 M1 V1 સ્ક્વેર પ્લસ 1/2 M2 V2 સ્ક્વેર. આ કોની બરાબર થશે? અથડામણ બાદ. અથડામણ બાદ કેટલી થશે? 1/2 M1 V1 ડેશ સ્ક્વેર પ્લસ 1/2 M2 V2 ડેશ સ્ક્વેર, બરાબર. આ 1/2 કેન્સલ થશે. હવે શું કરો વિદ્યાર્થી મિત્રો, V1 વાળા એક બાજુ કરી નાખો અને V2 વાળા એક બાજુ આપણે કરી નાખવી. તો આને આ બાજુ લઈ આવી, એમાંથી M1 છે એ સામાન્ય લઈ લેવી, આ પદ આ બાજુ લઈ આવી. M1 V1 સ્ક્વેર માઇનસ M1 V1 ડેશ સ્ક્વેર, અને પેલી બાજુ લઈ આવી M2 V2 ડેશ સ્ક્વેર માઇનસ M2 V2 સ્ક્વેર, બરાબર. આપણે V1 ડેશ અને V2 ડેશ ગોતવા છે તો એને સોલ્વ કરવા માટે આ બધી જે ગાણિતિક પ્રોસેસ આપણે કરશું. ચાલો, એમાંથી M1 છે સામાન્ય લઈ લેવી, M1. ઓકે, એ જ એક વસ્તુ અહીંયા પણ આપણે કરવાની હતી. ચલો, અહીંયા કરી નાખવી, V1 વાળા ભેગા કરી નાખવી, આ બેને ભેગા કરી નાખવી, અને એમાંથી M1 કોમન લઈ લેવી. એ અલગ કલરથી હું લખું છું. ચલો, અહીંયા સાઈડમાં લખી. શું કરું છું, આ બે પદ છે એને ભેગા અને આ બાજુ લાવી, એમાંથી M1 કોમન લઉં છું. M1 કોમન લઈશ તો એમાં શું આવશે? V1 માઇનસ V1 ડેશ. આને પેલી બાજુ લઈ જઈશ અને એમાંથી M2 સામાન્ય લઈ લો,
એટલે આ થશે m2 ઇન્ટુ v2 ડેશ માઇનસ v2, બરાબર. ખ્યાલ આવ્યો શું કર્યું મેં? આમાંથી m1 સામાન્ય લીધો અને આમાંથી m2 સામાન્ય લીધો. આને સમીકરણ 2 કહી દેવી આપણે. ચલો એવી રીતે અહીંયા m1 વાળા અને m2 વાળા ભેગા કરી નાખ્યા છે, તો આ થશે m1 v1 સ્ક્વેર માઇનસ m1 v1 ડેશ સ્ક્વેર. આ બાજુ થશે m2 સામાન્ય લઈ લેવી, v2 ડેશ સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર, બરાબર. આને સમીકરણ 3 કહી દેવી. ચલો હવે શું કરવું? 2 અને 3 નો ભાગાકાર લેવી, એટલે m1 છે એ દળ નીકળી જશે આપણે, તો 2/3 કરતા, બરાબર. સમીકરણ 2 ને શું કરો? સમીકરણ 3 વડે ભાગી નાખો, અથવા 3 ને 2 વડે. ચલો 3 ને 2 વડે ભાગવી આપણે, 3/2 કરવી, 3/2. 3 ને 2 વડે ભાગી નાખો તો m1 કેન્સલ થઈ જશે. સોરી, એ કાંઈ m1 રહી ગયા છે, આ નીકળી જશે, બરાબર. તો આ થઈ જશે v1 સ્ક્વેર માઇનસ v1 ડેશ સ્ક્વેર. છેદમાં શું આવશે? m1 કેન્સલ, છેદમાં આવશે v1 માઇનસ v1 ડેશ, બરાબર. આ બાજુ શું થશે? v2 m2 કેન્સલ, v2 ડેશ સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર, છેદમાં v2 ડેશ માઇનસ v2, બરાબર. આ રીતનું થશે. ચલો હવે શું કરો વિદ્યાર્થી મિત્રો? આ જે ઉપર પદ છે એને અવયવ આપણે પાડી દેવી. v1 માઇનસ v1 ડેશ છે તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એના અવયવ પડશે, તો એક પદ છે નીચેથી કેન્સલ થઈ જશે, બરાબર. ચલો પહેલા એના અવયવ પાડી દેવી ઉપર અંશમાં, તો એના અવયવ પડશે v1 માઇનસ v1 ડેશ v1 પ્લસ v1 ડેશ, છેદમાં v1 માઇનસ v1 ડેશ. એવી જ રીતે જમણી બાજુ પણ અવયવ પાડી દેવી અંશમાં, એના પડશે v2 ડેશ માઇનસ v2 ડેશ પ્લસ v2, છેદમાં v2 ડેશ માઇનસ v2, બરાબર. આ રીતનું થશે. હવે આ જે છે આ બે એકબીજા સાથે કેન્સલ થઈ જશે, એટલે અંશ વચ્ચે v1 પ્લસ v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ v2 ડેશ પ્લસ v2, બરાબર. આને સમીકરણ નંબર 4 આપણે કહી દેવી. ચલો એની પછીની પ્રોસેસ આપણે શું કરવાની છે વિદ્યાર્થી મિત્રો? સમીકરણ નંબર 4 છે, સમીકરણ નંબર 4 એને આપણે m1 વડે ગુણી, કેટલા વડે? m1 વડે ગુણી 1 માં ઉમેરી દેવી, બરાબર. 1 માં તો એ લખી સમીકરણ 4 ને m1 વડે ગુણી સમીકરણ 1 માં ઉમેરતા. આ જે સમીકરણ છે એને m1 વડે ગુણતું જવાનું છે આપણે, બરાબર. તો પહેલાં એને m1 વડે આપણે ગુણી નાખ્યું, તો આ થશે m1 v1 પ્લસ m1 v1 ડેશ, બરાબર. આમાં સમીકરણ નંબર 1 છે એની જમણી બાજુ ઉમેરી દેવી, બરાબર. ડાબી બાજુમાં જમણી બાજુમાં ઉમેરતા જાઓ, પ્લસ m1 v1 પ્લસ m2 v2, બરાબર. આ ડાબી ઉમેરી દીધી. હવે શું કરો? આને પાછું m1 વડે ગુણી નાખો, તો આ થશે m1 v2 ડેશ પ્લસ m2 v2. આવું કરવાથી એક છે પદ, એક અનનોન v2 ડેશ અથવા v1 ડેશથી ગાયબ થઈ જશે, બરાબર. એટલા માટે આપણે કર્યું છે. ચલો પ્લસ આની જમણી બાજુ ઉમેરી દો સમીકરણ 1ની. સમીકરણ 1ની જમણી બાજુ છે m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ, બરાબર. તો શું કર્યું આપણે? સમીકરણ 4 છે ને m1 વડે ગુણી સમીકરણ 1 માં ઉમેરીએ. સમીકરણોની સરવાળો બાદબાકી કઈ રીતે થાય? ડાબી જમણી. તો હવે આમાં જોશો તમે તો કાંઈ કેન્સલ જે થતું હોય આપણે ઉડાડી દેવી આપણે. ચલો આ m1 v1 કેટલી વખત થઈ ગયા? 2 વાર. તેને લખી નાખી 2 m1 v1. ચલો m1 v1 ડેશ બે બાજુ છે,
તો એ કેન્સલ થઈ જશે, M1 V1 ડેશ કેન્સલ, બરાબર. અને આ થઈ ગયું M2 V2. ચલો આ બાજુ શું વધ્યું, તો કે આ V2 ડેશ અને આ V2 ડેશ વાળું પદ વધ્યું, એમાંથી V2 ડેશ કોમન લઈ લઈએ આપણે, બરાબર. V2 ડેશ કોમન લઈશું તો આ થશે M1 પ્લસ M2 V2 ડેશ પ્લસ શું વધ્યું M2 V2, બરાબર. તો આમાં તમે જોશો V1 ડેશ ગાયબ થઈ ગયો, બરાબર. બે અનનોન હતા આપણી આગળ, V1 ડેશ અને V2 ડેશ, બેના સમીકરણ ગોતવાના હતા. V1 ડેશ ગાયબ થઈ ગયો, કોણ વધ્યો V2 ડેશ, તો એને કરતા બનાવી લેવી. તો M2 V2 છે ને આ બાજુ લઈ આવીએ આપણે, તો આ થશે 2 M1 V1, અને આ બાજુ લેવી M2 V2. M1 V1 M2. તેથી મિત્રો એક મિસ્ટેક આપણે અહીંયા કરી છે, આ જે સમીકરણ છે એને જમણી બાજુમાં આપણે કેટલા વડે ગુણવાના, આખા જે સમીકરણ છે M1 વડે ગુણવાના છે, બરાબર. તો આને આપણે ગુણી નાખ્યું, M1 V2 ડેશ થઈ ગયું. આને પણ આપણે કેટલા વડે ગુણવાનું છે, M1 V2. તો જે M2 છે એની જગ્યાએ શું આવશે, M1 આવશે, બરાબર. M1 V2. તો આ જે પદ છે એ કયું વધ્યું છે, M1 V2. ચલો આને આ બાજુ લઈ આવો તો તમે જોશો તો V2 છે એ બેમાંથી કોમન આવશે, અથવા લખી જ નાખવું એક સ્ટેપ અહીંયા, તો આ થશે M2 V2 માઇનસ M1 V1 ઇઝ ઇક્વલ ટુ M1 પ્લસ M2 V2 ડેશ, બરાબર. હવે આમાંથી V2 આમાંથી V2 છે એ કોમન લઈ લેવી, 2 M1 V1, આમાંથી V2 કોમન એટલે આ થશે M2 માઇનસ M1 V2 ઇઝ ઇક્વલ ટુ M1 પ્લસ M2 V2 ડેશ. V2 ડેશને કરતા બનાવી લેવી, તેથી V2 ડેશ બરાબર આ બેને છેદમાં અલગ, આ જે M1 પ્લસ M2 છે બેના છેદમાં આવી જશે, આને આપી દેવી 2M1 છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ V1 પ્લસ આને આપી દેવી, તો આ થશે M2 માઇનસ M1 છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ V2. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું જે બીજો પદાર્થ છે એનો અથડામણ બાદ વેગનું સૂત્ર, બરાબર. હવે શું કરો, જે V2 ડેશ છે એની કિંમત કોઈ એક સમીકરણમાં આપણે મૂકી દેવી. આ રહી સમીકરણ નંબર 4. સમીકરણ નંબર 4 છે એમાં V1 ડેશને કરતા બનાવી V2 ડેશની કિંમત મૂકી દેવી, અને તો આપણને V1 ડેશ છે મળી જશે. ચલો લખીએ V2 ડેશની કિંમત સમીકરણ 4 મૂકતા, તો આ થશે V2 ડેશને કિંમત મૂકતા V1 ને પેલી બાજુ મોકલી દેવી, તો થશે V1 ડેશ ઇઝ ઇક્વલ ટુ, ચલો V2 ડેશ છે એની જગ્યાએ આપણે કિંમત મૂકી 2M1 છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ V1 પ્લસ M2 માઇનસ M1 છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ V2, બરાબર. ચલો આ આપણે કોની જગ્યાએ V2 ની જગ્યાએ મૂકી દીધું. ચલો આ બે પદ આ બાજુ આવી ગયા છે, આ પ્લસ V2 M1 માઇનસ V1 M1, બરાબર. ચલો હવે આ બેમાંથી શું સામાન્ય આવશે, V1. તો એ બેમાંથી V1 કોમન લઈ લઈએ આપણે, તો આ થશે 2M1 M1 પ્લસ M2 માઇનસ 1 ઇન્ટુ V1. આ બેમાંથી V2 સામાન્ય લઈ લેવી, M2 માઇનસ M1 છેદમાં M1 પ્લસ M2 પ્લસ 1 ઇન્ટુ V2, બરાબર. લસાવીને સાદરૂપ આપીએ M1 પ્લસ M2, તો એમાં અહીંયા લેશું તો અહીંયા માઇનસ M1 માઇનસ M2, બરાબર. એક M1 આ વધશે અહીંથી, તો આ થશે M1, અહીંયા લસા લેશો એટલે આ થશે માઇનસ M1, અને આ 2M1 તો હતા, 2M1 માંથી માઇનસ M1 બાદ કરશો એટલે એક M1 વધશે, M1 માઇનસ M2 છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ V1 પ્લસ અહીંયા લસા લેવી M1 પ્લસ M2 અને M2 માઇનસ M1, તો માઇનસ M1 પ્લસ M1 છે એ કેન્સલ થઈ જશે, અને આ થશે 2M2 છેદમાં M1 પ્લસ M2
ઇન્ટુ V2. તો આવી ગયું V1 ડેશ. તો બે જે સૂત્ર છે ખૂબ જ સિમિલર છે, બરાબર. V1 ડેશ છે, V1 ડેશ ગણો ત્યારે M2 એકલો આની સાથે જ આવશે, V2 ની સાથે, બરાબર. એવી રીતે અહીંયા તમે જોતા હતા V2 ડેશ, તો M1 છે એક ઉપર એક જ પદ આવતું હતું, કોને? V1 માં. તો યાદ રાખવું ખૂબ ઇઝી છે, બરાબર. ચલો, આમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કિસ્સા આપણે જોયું. એમાં પહેલો કિસ્સો આપણે લેવી, કેસ 1. V2 ધારો કે બીજો પદાર્થ છે સ્થિર છે, ધારો કે V2 ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લેવી, તો આ બંને સૂત્ર છે એ શું બનશે? V2 ઇઝ ઇક્વલ ટુ 0. તો V1 ડેશ છે કેટલું હતું? તો આમાં મૂકી દેવી, V2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 મૂકી દેવી, બરાબર. તો આ થઈ જશે M1 માઇનસ M2 છેદમાં M1 પ્લસ M2 ઇન્ટુ V1, બરાબર. આ V1 ડેશ આવી જશે. આવી જ રીતે V2 ડેશ આપણે ગોતી નાખીએ, V2 ની જગ્યાએ 0 મૂકી દે એટલે આ પદ ગાયબ થઈ જશે 0. તો આ વધશે 2M1 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ V1, બરાબર. આ એક કેસ 1 થઈ ગયો. એક આ કેસ આપણે જોવાનો, બીજો એક કેસ જોવો છે, કેસ 2. ઓકે, V2 ઇઝ ઇક્વલ ટુ 0 તો ખરું જ, પ્લસ M2 ઇઝ મચ ગ્રેટર દેન M1 હોય, કે બીજો પદાર્થ છે એ પહેલા પદાર્થ કરતાં ખૂબ ભારે હોય. બીજો પદાર્થ સ્થિર છે એની સાથે જઈને અથડાય છે. ફરીવાર, એક પદાર્થ સ્થિર છે એની સાથે પહેલો પદાર્થ આવે છે અને અથડાય છે, અને આ પદાર્થ ખૂબ જ ભારે છે, એનું દળ M1 કરતાં એનું દળ વધારે. તો આપણે શું કરશું? M2 ની સાપેક્ષમાં દળ છે, આ જ સૂત્ર લેવાના છે, બરાબર. પણ આ સૂત્રમાં શું કરશું? આપણે M2 ની સાપેક્ષમાં M1 ને અવગણશું. અહીંયા M2 છે એની સાપેક્ષમાં M1 નીકળી જશે, અહીંયા M2 છે એની સાપેક્ષમાં આ M1 નીકળી જશે. તો આ થશે V1 ડેશ ઇઝ ઇક્વલ ટુ, આ નીકળી જશે M2 ની સાપેક્ષમાં. ફરીવાર, M2 ની સાપેક્ષમાં આ અહીંથી અહીંયા M2 છે એની સાપેક્ષમાં આ નીકળી જશે. તો V1 ડેશ થશે માઇનસ M2 અપોન M2 ઇન્ટુ V1, એટલે કે કેન્સલ, એટલે આ થશે માઇનસ V1. ખૂબ જ અગત્યનો પદાર્થ. જો કોઈ હલકો પદાર્થ, ઓકે, M1 કેવો છે? હલકો. તો એ શું થાય છે? ભારે પદાર્થ સાથે અથડાય છે તો શું થાય? એનું વેગનું મૂલ્ય બદલાતું નથી, એની દિશા બદલાઈને પાછો આવી જાય છે. એટલે કે ભારે પદાર્થને કંઈ ફેર પડતો નથી. હવે એનો વેગ આપણે જોઈએ, ભારે પદાર્થનો વેગ કેટલો આવશે એ આપણે ચેક કરી લેવી. તો V2 ડેશ ઇઝ ઇક્વલ ટુ શું કરો? M2 ની સાપેક્ષમાં M1 ને અવગણી નાખવી, બરાબર. અને અવગણી નાખો એટલે આ નીકળી જશે. તો આ થશે 2M1 બાય M2 ઇન્ટુ V1, બરાબર. અને M2 છે કેવો છે? ખૂબ ભારે છે. M2 છે ખૂબ મોટો હોવાથી આની જે કિંમત છે કેવી આવશે? 0 આવશે. તો આની જે નિયર અબાઉટ શું થઈ જશે? 0. એટલે કે બીજો પદાર્થ છે એ સ્થિરનો સ્થિર જ રહેશે. વ્યવસ્થિત ભારે પદાર્થ ધારો કે સ્થિર છે, એની સાથે આવીને કોઈ હલકો પદાર્થ અથડાય છે તો એના વેગમાં ફેર પડતો નથી, બરાબર. કારણ કે આ જે છે ગુણોત્તર ખૂબ 0 ની નજીક આવશે. M2 છે ખૂબ મોટો છે એટલા માટે, તો એના વેગમાં ફરક પડતો નથી. ક્યારે? તો કે હલકો પદાર્થ એની સાથે, ખૂબ હલકો પદાર્થ અથડાય ત્યારે. અને હલકા પદાર્થમાં શું થાય છે? હલકો પદાર્થ છે જે દિશામાંથી આવ્યો હતો એનાથી ઉલટી દિશામાં વિયો જશે. એનું પણ વેગનું મૂલ્ય નહીં બદલાય, ખાલી એની શું બદલાશે? દિશા. ધારો કે ધનેક્ષમાં જતો હોય અને રસ્તામાં કોઈ ભારે પદાર્થ આવી ગયો તો એની સાથે અથડાઈને કઈ બાજુ વિયો જશે? ઋણેક્ષ તરફ, બરાબર. તો આવું કહેવા માગે છે આ થિયરી. એટલે કે ભારે પદાર્થ સાથે જ્યારે પણ કોઈ હલકો પદાર્થ અથડાય ત્યારે એનું વેગનું મૂલ્ય બદલાતું નથી, પણ વેગની શું બદલાય છે? દિશા. અને ભારે પદાર્થનું શું થશે અથડામણ બાદ? તો કે એના વેગમાં કોઈ ફેર પડશે નહીં, બરાબર. અથડામણ પહેલાં જે કંઈ વેગ હતો સ્થિર હશે તો સ્થિર, અને ગતિમાં હશે તો એનો વેગ પોતે ચાલુ રાખશે, બરાબર.